નમસ્કાર મિત્રો, જીસીઆરટીમાંથી બનાવેલા એમસીક્યુની ટેસ્ટ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓકે, તો આમાં મિત્રો આપણે એમસીક્યુ જે બનાવેલા છે પાઠ્યપુસ્તકમાંથી તમામ આપણે જોવાના છે અને તમે આને ટેસ્ટ સ્વરૂપે પણ આપી શકો છો. ઓકે, તો પ્રશ્ન નંબર 1 છે મિત્રો, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓના સંયુક્ત પ્રવાહને કયા નામે ઓળખવામાં આવે છે? જીસીઆરટી ધોરણ 9નો પ્રશ્ન છે. ઓપ્શન મિત્રો તમને આપેલા છે ભાગીરથી, હુગલી, પદ્મા કે મેઘના. વિડીયો મિત્રો તમારે સ્ટોપ કરીને તમારો જવાબ વિચારી લેવાનો છે અને ત્યારબાદ તમને જવાબ મળી જશે. ઓકે, તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, મેઘના. ઓકે, તો મિત્રો પાઠ્યપુસ્તકની અંદર ક્યાં માહિતી આપેલી છે એ પણ આપણે સાથે જોતા જઈશું. ઓકે, ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે અને આ બંનેનો સંયુક્ત પ્રવાહ જે છે મિત્રો એ મેઘના નામે ઓળખાય છે. ઓકે, ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મિત્રો મુખ ત્રિકોણ પ્રદેશ જે છે એ સૌથી ફળદ્રુપ પ્રદેશ માનવામાં આવે છે અને આ જ જગ્યાએ મિત્રો આપણે જાણીએ છીએ કે સુંદર વન નામે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2 છે, જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં કોણે વહેંચ્યું હતું? ઓકે, ધોરણ 10માંથી બનાવેલો પ્રશ્ન છે. નાગાર્જુને, વરાહમિહિરે, આર્યભટ્ટે કે ભાસ્કરાચાર્યએ? ઓકે, જ્યોતિષશાસ્ત્રને મિત્રો તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં કોણે વહેંચ્યું હતું? તો આનો સાચો જવાબ છે મિત્રો વરાહમિહિરે. ઓકે, પાઠ્યપુસ્તકની અંદર જે માહિતી આપી છે એ જોઈએ તો મિત્રો અહીંયા તમને આપેલું છે કે ભારતનો પ્રથમ ઉપગ્રહ જેનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું. ઓકે, ત્યારબાદ મિત્રો છે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથની રચના કરી હતી જેમાં ગુરુત્વાકર્ષણના નિયમોને પણ ઉલ્લેખિત કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ જે પ્રશ્નની માહિતી છે અહીંયા છે, જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગમાં વહેંચનાર વરાહમિહિર મહાન ખગોળવેતા તથા જ્યોતિષશાસ્ત્ર હતા. ઓકે, બૃહદ સંહિતાની રચના પણ મિત્રો તેમણે કરી હતી. ઓકે, ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 3 છે, ભારતના કયા વિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે? જીસીઆરટી ધોરણ 6માંથી બનાવેલો પ્રશ્ન છે. તો આ ચિત્ર મિત્રો કયું છે? એ છે પદ્મપાણીનું ચિત્ર. ઓકે, પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતી જોઈએ. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર મિત્રો ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. ઓકે, આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ. પ્રશ્ન નંબર 4 છે મિત્રો, ઓક્સિજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે? ઓકે, ધોરણ 7માંથી બનાવેલો પ્રશ્ન છે. 100, 130, 102 કે 110 કિલોમીટર સુધી મિત્રો? તો આમાં સાચો જવાબ આવશે 110 કિલોમીટર સુધી ઓક્સિજન વાયુ તમને પૃથ્વી સપાટીથી ઉપર જોવા મળે છે. ઓકે, પાઠ્યપુસ્તકમાં જોઈએ મિત્રો તો નાઇટ્રોજન મિત્રો આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે. ઓક્સિજન વાયુ 110 કિલોમીટર સુધી. કાર્બન ડાયોક્સાઇડ વાયુ મિત્રો 20 કિલોમીટર સુધી જોવા મળે છે. ઓકે, અને 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ હોય છે. વિડીયો મિત્રો તમને ખરેખર પસંદ જો મિત્રો આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ખરેખર આવા વિડીયો તમારે વધુ જોતા હોય તો કોમેન્ટની અંદર મિત્રો તમારા અભિપ્રાય મને જણાવજો. ઓકે, જેથી મને ખબર પડે કે ભાઈ આગળ વિડીયો બનાવવા કે નહીં. સાયમન કમિશન મિત્રો ભારતમાં ક્યારે આવ્યું હતું? ધોરણ 8માંથી લીધેલો પ્રશ્ન છે. એકદમ ઇઝી પ્રશ્ન છે મિત્રો. સાયમન કમિશન 1927માં આવ્યું હતું ભારતમાં. પાઠ્યપુસ્તકની માહિતી જોઈએ. સાયમન કમિશન 1927માં મિત્રો ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન એટલે કે ભારતમાં મોકલ્યું અને એ મિત્રો અહીંયા ભારતના રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો. આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ નહોતો, એટલા માટે ભારતના તમામ રાજકીય સંગઠનોએ એનો વિરોધ કર્યો. ઓકે, આ બધી માહિતી આઈ થિંક તમે બધા જાણો છો. પ્રદર્શનકારીઓનો નારો મિત્રો શું હતો? સાયમન ગો બેક. ઓકે, 1927માં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 6 છે,
હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? ઓકે, જ્યારે મિત્રો ભારત અને પાકિસ્તાનના બે ભાગ પડ્યા ત્યારે ગવર્નર જનરલ કોણ હતા? વેલેસ્લી, ડેલહાઉસી, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ કે માઉન્ટ બેટન? ફોટામાં તમે જોઈ શકો છો માઉન્ટ બેટન સાહેબ અહીંયા બેઠા છે. તો મિત્રો સાચો જવાબ છે માઉન્ટ બેટન. ઓકે, પાઠ્યપુસ્તકની અંદર ક્યાં છે તો જોઈએ. વાઇસરોય માઉન્ટ બેટને મિત્રો 24 માર્ચ 1947માં એનું સ્થાન સંભાળ્યું હતું. અંતે મિત્રો એવું થઈ ગયું હતું કે ભાઈ હિંદના ભાગલા સિવાય બીજો કોઈ ઉપાય બાકી રહેતો નહોતો. ત્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સરદાર પટેલ, ડૉક્ટર આંબેડકર, ઓકે, પછી માઉન્ટ બેટન, જવાહરલાલ નહેરુ, બધાની વચ્ચે મિટિંગ થઈ હતી અને અંતે આખરી રિપોર્ટ મિત્રો 3 જૂન 1947ના રોજ આપવામાં આવ્યો હતો. માઉન્ટ બેટન યોજના તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ઓકે, પ્રશ્ન નંબર 7 છે મિત્રો, સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાને કયા નામે ઓળખે છે? ધોરણ 10માંથી લીધેલો પ્રશ્ન છે. એલિફન્ટાની ગુફાઓ તમે અહીંયા જોઈ શકો છો. ધારાપુરી, શેવપુરી, ધારા ગુફા કે શિવપુર? ઓકે, શેવપુરી સાંભળીને જવાબ ટીક ન મારી દેતા, ભલે પાણી આવી ગયું મોઢામાં. અહીંયા સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ, ધારાપુરી. ઓકે, તો મિત્રો પાઠ્યપુસ્તકમાં આ માહિતી ખરેખર મોસ્ટ આઈએમપી છે. મહારાષ્ટ્ર રાજ્યથી મિત્રો મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરની અંદર એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. એલિફન્ટાની ગુફાઓ મિત્રો કુલ સંખ્યા કેટલી છે? 7 છે. આ એલિફન્ટા નામ મિત્રો પોર્ટુગીઝોએ આપ્યું હતું. શા માટે? તો કે બહાર એનો જે આકાર છે ત્યાં પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે આપ્યો હતો. અહીંયા મિત્રો ત્રિમૂર્તિ છે એ બહુ પ્રખ્યાત છે. ઓકે, એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિ છે અને આ ગુફા નંબર 1ની અંદર આવેલી છે. 1987ની અંદર યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળમાં એને સ્થાન આપવામાં આવ્યું હતું. સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાને ધારાપુરી તરીકે ઓળખે છે. ઓકે, ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 8 છે, ભારતના કયા સમ્રાટે વન્યજીવના સંરક્ષણ માટે કાયદો બનાવ્યો હતો? ધોરણ 7નો પ્રશ્ન છે બનાવેલો. જવાબ તો તમને અહીંયા મળી જ ગયો છે. ઓકે, તો સાચો જવાબ છે અશોક. ઓપ્શન એ ઇઝ રાઈટ. ઓકે, પાઠ્યપુસ્તકમાં ક્યાં માહિતી આપેલી છે એ જોઈ લો. સમ્રાટ અશોકે વન્યજીવના રક્ષણ માટેના કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાંથી મળે છે. ઓકે, બાકી વન્યજીવ સંરક્ષણ માટે અહીંયા તમને અમુક જે કાયદાઓના પગલાં લેવા જોઈએ એ માહિતી પાઠ્યપુસ્તકમાં આપેલી છે. પ્રશ્ન નંબર 9 છે મિત્રો, સૌ પ્રથમ કયા સ્થળની પલટને એનફિલ્ડ રાઇફલનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો? ઓકે, તો કે અસ્વીકાર કર્યો હતો. કાનપુર હતા, જબલપુર, બરાકપુર કે જગદીશપુર? ઓકે, તો સૌથી પહેલાં વિરોધ મિત્રો કોના દ્વારા કરવામાં આવ્યો હતો? અહીંયા તમે મિત્રો એનફિલ્ડ રાઇફલ જોઈ શકો છો. આ છે મિત્રો કારતૂસ, અહીંયા તમને દેખાડેલી છે. ઓકે, સ્ક્રીન ઉપર ટચ રૂપ વાલતું નથી. ઓકે, વાંધો નહીં. તો મિત્રો આ જે કારતૂસ છે એ શેમાંથી? ચરબીમાંથી બનાવેલી હતી. આ રીતે તમે જુઓ છો અહીંયા મોઢેથી તોડવાની હોય આ કારતૂસ, જેના કારણે લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તો એમાં જવાબ આવશે મિત્રો બરાકપુર. ઓકે, બરાકપુરની ટુકડીએ સૌથી પહેલાં વિદ્રોહ કર્યો હતો. ઓકે, અહીંયા માહિતી આપણે વાંચી લઈએ એકવાર. 29 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો હતો. ઓકે, અંગ્રેજ અધિકારીઓએ તેમને વિરોધ ન કરવાની આજ્ઞા આપી હતી, પરંતુ મંગલ પાંડે સાહેબ એમની સામે આવી જાય છે, મેજર હ્યુસનની સામે. ઓકે, મેજર હ્યુસન એને ધરપકડ કરવાના આદેશ આપે છે. મંગલ પાંડે મિત્રો એને ગોળી મારે છે અને હ્યુસનભાઈને અહીંયા ઢળી પડે છે. ત્યાંથી આગળ વધીને મિત્રો આ પણ જોજો, આ ઘણા નહીં ખબર હોય કે આગળ વધીને લેફ્ટનન્ટ બઘને પણ ગોળી મારી દીધી હતી. આના કારણે મિત્રો મંગલ પાંડેની ધરપકડ કરી અને 8 એપ્રિલ 1857ના રોજ એને ફાંસી આપવામાં આવી હતી. મંગલ પાંડે મિત્રો 1857ના સંગ્રામના પ્રથમ શહીદ તરીકે પણ ઓળખાય છે. જો કે સંગ્રામની ખરી શરૂઆત તો મિત્રો મેરઠથી 10 મે 1857ના રોજ થઈ ગઈ હતી. ઓકે, તો આ હતી થોડીક માહિતી. ઓકે, લાસ્ટ મિત્રો 10મો પ્રશ્ન છે,
ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદની અંદર હાજરી આપી હતી? ઓકે, એકદમ ઇઝી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધી બાપુ ગયા હતા, બધાને ખબર જ છે. અરે ભાઈ, ઓકે. તો અહીંયા મિત્રો માહિતી છે. ભારતને મિત્રો કેવા પ્રકારનું બંધારણ આપવું એના સુધારા કરવા માટે ચર્ચા કરવા માટે મિત્રો બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદ બોલાવી હતી. પ્રથમ ગોળમેજી પરિષદની અંદર મિત્રો કોઈ પણ વ્યક્તિ ગયું નહોતું, એટલા માટે એ નિષ્ફળ ગઈ હતી. પરંતુ 1931ની અંદર મિત્રો લંડનમાં બીજી ગોળમેજી પરિષદ બોલાવવામાં આવી, જેમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધી બાપુએ હાજરી આપી હતી. વિડીયો મિત્રો તમને ખરેખર પસંદ આવ્યો હોય આ ટેસ્ટ આપવાની, તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી વોટ્સઅપ ગ્રુપની અંદર પહોંચાડી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.